જુઓ કેટલું બધું રૂ લઈને બેઠા છીએ દેખો. લાવો તો ચલો ધ્રુવીબેન આવી ગયા છો. શું સીવ્યું? કંઈ કામ કર્યું આજ? તો ગાઈસ સવારમાં મીરબેન તાજ તો ઢોકળાનો નાસ્તો આપ્યો છે. મીરબેન સ્કૂલ મૂકવા જઈએ. તો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. તો જુઓ ગીતાબેન તો લીમડો લેવા આવ્યા છે. ચલો ઉપર પાડી ઉપર તારો લીમડો આવશે. અમારે કઢી જ બનાવવાની ઈચ્છા છે. એ વચ્ચેલી પાડી ચડો એટલે નહીં પડો. પાડી પર ચડીએ તાર લીમડો હાથમાં આવે છે, કારણ કે બહુ ઉપર જતો રહ્યો. જુઓ આવે છે કે નહીં? અને જાંબુન તો કેટલો બધો મોર આવે છે. જુઓ બે દાડી અમારી એ તોડજો, તાર અમારા લેબડા ઉપરથી અમન આલો તોડી. તો ગાઈઝ મીઠો લીમડો આવી ગયો છે. હવે આપણે કઢી બનાવીએ મસ્ત મજાની. વંડામથી લીમડો તોડી આવ્યા. આવો નિકુલ કુમાર આવ્યા છે. બેન હવે પાણી આપું. હા શર્મા ગઈ. હા નવી શોપનું ઓપનિંગ છે. તો શેનું છે શું છે બધા જોતા રહેજો. તો તારું કોર્સ બને છે. ચા બી તૈયાર. ચલો નિકુલ કુમારને આપીએ બધું નાસ્તા પાણી. તો જુઓ ચા નાસ્તો થઈ રહ્યો છે. ચાલો ગાઈસ આપણે ચા પી લઈએ. ગરમા ગરમ ચા અને ઓટ્સ ખાઈશું. તો ગાઈસ મસ્ત મજાની કઢી રેડી થઈ ગઈ છે. આજે તો ડુંગળીની કઢી બનાવી છે, રોટલી બનાવી દીધી છે. મીરભાઈ પણ આવી ગયા છે અને અમે જમી લઈએ. ધ્રુવીબેનને બોલાવીએ. સિલાઈ મશીન ઉપર ધ્રુવીબેન બેઠા છે. તો જમી લઈએ. હવે મીરભાઈ ડ્રેસિંગ ચેન્જ કરો ત્યાં સુધી આપણે ખાવાનું કાઢીએ. તો ચલો ધ્રુવીબેને આવી ગયા છે. શું સીવ્યું? કંઈ કામ કર્યું આજ? એવું હવે શિયાળો ચો ઉનાળો આવ્યો ને તે હવે શ્રીખંડ અને કઢી જોવા બની ગઈ છે. નિકુલ કુમાર તો નાસ્તો ને ચા કરીને જતા રહ્યા હતા. નહીં જમવાના રોકાણા છે. ટિફિન લઈને આવ્યા હતા. બરાબર. મીરભાઈ ચલો જમવા. મીરના પપ્પાએ કાલના ગામડે ગયા છે, તો આજે આવશે ગામડેથી. આજ તો મેં બ્લોગ એટલા મૂક્યો નહીં, કારણ કે કન્ટેન્ટ હતું નહીં કંઈ. તો ચલો અત્યારે જમી લઈએ અને પછી સાંજે થોડો આરામ કરી સાંજે પાછું મારે રીલ્સ ને બધું શૂટ કરવું છે, તો એ પણ કરીશું. એક્ટિવ રહેવું પડશે ગાઈઝ. સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો. જુઓ તો ગાઈઝ આ ફાઈબર ગઠ્ઠા થઈ ગયા છે. આપણે એને પીંજીએ. ચલો નવી આઈડિયા બતાવું. ગાઈઝ જુઓ આ ફાઈબર રૂ, પ્લાસ્ટિક રૂ જેને કહીએ આપણે દરેકના ઘરમાં ઓશિકા હોય છે. અને રૂ કેવું થઈ ગયું છે. આપણે આજે મસ્ત ઓશિકું બનાવી દઈએ. જુઓ કેવી રીતે પીંજાય છે અને સૂપ થાય. નાનું પહેલાં ધોઈ નાખીએ મસ્ત મજાનું પાવડરમાં પલાળીને રૂ ધોઈ નાખવાનું. વોશેબલ રૂ હોય છે એ. તો ચાલો ધોઈએ. ચાલો આ રીતે આપણે બધું રૂ પીંજી લઈએ ઓશિકામાં ભરવા માટે. ફરીથી ઓશિકું મસ્ત બની જશે. જુઓ આટલું બધું તો પીંજી લીધું જ જતે. તો ગાઈસ ખાવા મસ્ત દાળ ફ્રાય તડકાવાળી જીરા રાઈસ. જુઓ ગાઈસ આજ તો એટલી મસ્ત દાળ બની હે ને. દાળ ફ્રાય બનાવી. ગરમા ગરમ દાળ ભાત પણ જીરાવાળા ધ્રુવીને નહીં ભાવતા નહીં ધ્રુવી. અને રોટી તો હોય જ જોડે. આપણે દાળ ફ્રાય જીરા રાઈસ નહીં ખાવાની ના. દાળ ભાતની સાથે રોટલી એ ખાવાની તો ખરી જ. મીરભાઈ ચાલો થાળી ખખડાઈ રહ્યા છે છેલ્લા રૂમમાં. પપ્પા ક્યાં ગયા? પપ્પાને બોલાવો. એવું જ થાળી લઈ લીધી છે. જુઓ ધ્રુવીની ડીશ લઈ અને છેલ્લા રૂમમાં હંતાઈ રહ્યા છે. ધ્રુવી કાઢી લેશે ને પછી આવશે પાછા. દાળ ફ્રાય આપણે કદાચ તાર મેરેજ વખતે દાળ ફ્રાય બનાવ્યા હતા 2 દિવસ પહેલા. એ વખતના જેવા બન્યા છે. એવું ખાવ તારા. ના મીરભાઈ તો જુઓ એમનું ડેકોરેશન જ અલગ હોય. મસાલો જે શેઝવાનનો આવે છે ને એ એડ કરે. ડુંગળી કેમ મૂકીશ જો એમની પાસે. અમે ત્રા જોઈએ તારા પપ્પાની આવે એટલે ખાઈએ. પપ્પા આવી ગયા તો ચલો જમી લઈએ. અને મીરભાઈ તો ઓલી સાઈડ બેઠા. મીર और ધ્રુવી का फिर से झगड़ा तो चली गए वहाँ पे. એને વિડીયોમાં આવું નહીં હતું એટલે કદાચ કયો નહીં. એવું જ લાગે છે. કેવા બેઠા છે. તો ચલો ખાઈ લઈએ. ગામડે કેવું રહ્યું? મજા આવી ગઈ. હું તિજોરી આવી ગઈ નવી. નવી આવી ગઈ. બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. ચલો ખાઈ લઈએ. ગામડે કેવું રહ્યું? મજા આવી ગઈ. તિજોરી આવી ગઈ નવી. મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ.
જુઓ તો બેન લેસન કરવા બેઠા છે. કામ ચાલુ કરી દઈએ રાતનું 12 વાગે નીકળી જાય. એટલા બધા વાગે તો ચલો તમે વર્ક કરો, અમે અમારું કામ કરીએ. ગાઈઝ અશ્વિન જેમના ઉઠમણાએ આવી ગયા છે. જુઓ જ્યાંથી જીરુંનો સ્ટોકે આવી ગયો છે. ધાણા જીરું દળીએ. હવે આપણે ધાણા લાવવાનું બાકી છે તો જીરું સાફ કરી દઈએ ને ભરી લઈએ. તો ગાઈઝ જુઓ કેટલું બધું રૂ લઈને બેઠા છીએ. દેખો આટલું જ રૂ હતું પણ એને છે ને કાંઠાથી આવી રીતે આમ કરી બધું ખોલ નાખ્યું. જુઓ અને હવે મીના પપ્પાનું ઓશિકાનું વાંચ્યું હતું. હવે આટલું ધોયું ને તો આવ થોડું હતું, હવે કેટલું બધું થઈ ગયું. આટલું ઓશિકામાં આવશે ખરી જોવું પડશે. જુઓ એટલે આવા તૈયાર નવા ઓશિકા નહીં લાવવાના, ઘરે જ બનાવી દેવાના ઓશિકા. તો ધ્રુવીબેન તો કોલેજ ગયા હતા નહીં આજ તો. હેડો હેડો ભેળું ખાઈ ગયા. જુઓ ભૂખ લાગી એટલે બનાવી દીધી ભેળ. જેવી મસ્ત મજાની ભેળના ચા રેડી છે. હું તો ઊંઘીને ઉઠી અને આ મીરભાઈએ ક્યાં ગયા? મીરભાઈ ચાલો, એ ઊંઘી ગયા હતા. આ બેઠા એ જુઓ કપડાં વપડા વળી ગયા છે. અને ધ્રુવીબેન શું કરી રહ્યા છો? આ ખાદી લઈને બેઠી રિયલ પ્યોર ખાદી ગાંધીજી. ગાંધીજી પહેરતા હતા નહીં ખાદી. જુઓ પ્યોર ખાદી. ખબર મોંઘું પડે તો અમદાવાદ ફરી ફરી લઈને આવી. ના હોય. હવે આ બધું પેઇન્ટિંગ કરવાનું આવે પર દુપટ્ટાઓનું. આની ઉપર પેન્ટિંગ આવશે? તો 4-5 પરીક્ષાઓ તો આવી 2 તારીખ. ના હોય. તો ગાઈઝ આની ઉપર પેન્ટિંગ ને એવું બધું કરવાનું છે. ધ્રુવીબેનને તો હવે હાર્ડ વર્ક ચાલુ થઈ ગયું છે. રાતે 3 વાગે તો અત્યારે ઊંઘાશે નહીં, તો કારણ કે બધું પેન્ટિંગ વધારે કરવાના છે. પેન્ટિંગ એ તમને બતાવીશ હું રાતે કરતી હશે. અને અત્યારે તો ઇસ્ત્રી કરીને કપડું બધું હરખું કરી રહીશ. જો ગુજરાતી ગીતો સાંભળી રહ્યા છે. આપણે ફોલ ઇન્ટરલોકની સાડીઓ હાલવા જઈએ. ચલો તો તરબૂચ ખોઈશી. પછી તાજી એના વેલા આવી ગયા દૂધ પીવા માટે. જુઓ અંધારું થવા આવ્યું છે અને આપણે જઈએ ફોલ ઇન્ટરલોકની સાડીઓ આપવા. તો ગાઈસ પહેલાં તો ઘરે જ ફોલ ઇન્ટરલોક કરતા, પણ હવે બહાર આપવું પડે. મશીન બગડી ગયું એટલે દેખો અમારો એરિયા છે. જુઓ પાપડ વેચાય. તો ગાઈસ ઇન્ટરલોક ફોલ તો આપી દીધો. હવે જઈએ છીએ ઘરે. ચલો તો આપણે ઘેર પહોંચી ગયા હોય તો હજુ ગીતો સંભળાયા. તો ગાઈસ કાલે સ્પેશિયલ ડે નહીં મીરભાઈ તમારા માટે? એની તૈયારી ચાલી રહી. શું છે એ બધું કાલ બતાવીશું તમને બ્લોગમાં. હા સ્પેશિયલ ડે છે. જુઓ શું છે એ કાલના બ્લોગમાં આવશે. ગાઈસ જોતા રહેજો. મીરભાઈ તો કરી રહ્યા છે તૈયારીઓ અને હું ને ધ્રુવી ક્યાં જઈએ ચલો બતાવું. ચાલ તને કંઈક બતાવું. શું ચાલ શું જોવાનું? ચલો ગાઈસ. મને તો અંધારામાં બીક લાગે. અંધારામાં મારા એરિયામાં આવવાની બીક લાગે. કૂતરાઓ બેઠા હોય તો કઈ બધું કૂતરું ભસો ના ભસો જોજે અહીંયા સંભાળી આવજો. હું બતાવો આવું જોવા અડધી રાતે અમારા રાતરાણી ફૂલ આવે છે. ઉગ્યા તો કાલે હારા ખીલસી મોટા મોટા. જો આયા. અને કારણ કે હું અહીંયા પાછળ આવી ને તો એવી મસ્ત મિહિરે જોવા માટે આવ્યો. આ જોવા આવ્યા. બહાર આવી ને હું ત્યાં આપણા ઘર આગળ એવી સરસ ખુશ્બુ આવતી હતી ને તો છે કે અહીંયા જોવા આવી. શું શું બોલ્યો? વીરબેન તો કાલે બર્થડે હતી. આ એ કહી દીધું મેં પેલે ગાઈસમાં. કહી દીધું મિહિર બર્થડે નું. એની તૈયારીઓ ચાલુ. મોગરેશ કુમાર તો ઊંઘી ગયા. આપણે આયા જ નહીં. ઊંઘી ગયા પણ રાત રાણી જાગે છે અમાર. જો કાલે ખીલસી ગાઈસ. કાલે આ તમને બધા ફૂલ બતાય કેવા આવે છે. કુંડામાં જ વાયરો અંદર નીચે સુગંધ બહુ જ મસ્ત આવે પણ ગલી કરીને નહીં જાય ઓલો. એ ક્યારનો મને હેરાન કરે. ચલો જઈએ તો. ચલો ગાઈસ સુગંધ મસ્ત આવતી છે. ત્યારે પછી હેડતા આજે ભણવાનું કે પછી આરામ. અને ગાઈસ આ બધા છોડને રાતે પાણી આલવું પડે અને બપોરે આલવું પડે, સવારે આલવું પડે. કારણ કે ગરમી બહુ છે ને તો સુકાઈ જઈશ મારું છોડ. આ જુઓ આ રહ્યું પેલું નાગરવેલના પાન. આપણે જે પાન ખાતા હોય ને એ મસ્ત ઉગી ગયું છે મારું પાન. આ ગુલાબના છોડે જુઓ ગ્રો થઈ ગયા છે. મોર પાઠું એન્ડ મારી મની વેલ. મની જ મની. ચલો તો ગાઈસ હવે પથારી વથારી કરીએ અને સૂઈ રહીએ. ઓશિકા જુઓ પોચા પોચા રૂ જેવા મસ્ત કરી નાખ્યા. પીંજી પીંજીને તાર કરવાનું હોય તો હાલજે. અને ધ્રુવીબેન તો હવે આ બધું કટિંગ કર્યું ને? કટિંગ કરી દીધું.
હવે સીવવાની એટલે ઓઢણીઓ સીવવાની આની દુપટ્ટા કલર કરવાનો અંદર પેઇન્ટિંગ. કલર કરીને પછી પ્રિન્ટ વર્ક બર કરવાના તાલજી પાછી મને હા. ખુશ થઈ ગયા. તો ચાલો ત્યારે હવે સૂઈ રહીએ. તો ગાઈઝ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. અને મીરના પપ્પા આવી ગયા છે. આ તો દુકાને જઈને આવ્યા, દૂધ લેવા ગયા હતા. ચોકલેટ લેવા દે. ચોકલેટ જો ચોકલેટો આવી ગઈ. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. નાઇટ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ રાતના 12 વાગ્યા છે અને આ બર્થડે વિશ કરવા આવી છું. બીવડાવી દીધા અમને.